ભાવનગર શહેરમાં આવારા લુખ્ખા તત્વો બેફામ. શહેરીજનો આવારા તત્વોના ત્રાસથી થરથર કાપી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર ફાયરિંગની ઘટના બન્યા બાદ આજે શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સગા બે ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા પર ફાયરિંગની ઘટના બની છે, જેમાં રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના ઈસમો દ્વારા કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા નામના સગા બે ભાઈઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ થતા તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. થોડા જ મહિનાઓમાં શહેરમાં તાલિબાની શાસન હોય તેમ લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે અને એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. આ લુખ્ખા તત્વોમાં પોલીસનો સહેજ પણ ખોફ ન હોય તે રીતે હવે તીક્ષ્ણ હથિયારો નહીં પરંતુ ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. થોડા જ દિવસોમાં શહેરમાં બીજી ફાયરિંગની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં બેખોફ બની ગયેલ આવારા તત્વો પોલીસના ડર વગર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે આમ શહેરીજન ભયના ઓથાર હેઠળ જીવન જીવવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેર બિહારનું શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં ખુલ્લેઆમ ખાખીના ખોફ વગર લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે અને લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં સરા જાહેર યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, ત્યારે આજે શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સગા બે ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા પર ફાયરિંગ કરીને કુલદીપસિંહ ઝાલા નામના યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. થોડા દિવસમાં બે હત્યાથી આમ નાગરિકો થરથર કાપી રહ્યા છે. પોલીસ હવે આવારા તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લે અને શહેરને ભયમુક્ત કરે, કારણ કે થોડા મહિનાથી ભાવનગર શહેરમાં હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. 4:30 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતા બનાવવાળી જગ્યાએ પહોંચેલા. બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા. આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ 3 રાઉન્ડ થયેલા છે, જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે. અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે. ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે. બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે. રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ 4 વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી આવી છે. ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે. જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી. સ્થળ ઉપરથી શું મળ્યું છે? સ્થળ ઉપરથી 3 ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા. સાહેબ, ઝઘડાનું કારણ સામે આવ્યું છે? કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી. એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે.